તો આ તરફ અંબાજીના દાતા પંથકમાં પણ કમોસમી વરસાદના કારણે મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। ખેતરમાં તૈયાર થવાના આરે આવેલો પાક જમીનદોસ્ત થઈ ગયો છે, જેમાં બાજરી, મકાઈ સહિતના પાકને મોટા પાયે નુકસાન થયું છે। આ સાથે ઉનાળુ મગફળીમાં પુષ્કળ નુકસાન પહોંચ્યું છે। રાત દિવસ મહેનત, હજારો રૂપિયાનો ખર્ચ છતાં પણ જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। હાલ તો ખેડૂતો સર્વે કરાવી સહાયની માંગ કરી રહ્યા છે। ગઈકાલે સરકારે વરસાદ પડ્યો, કામોસી વરસાદ, બહુ ભારે નુકસાન થઈ ગયું છે। પૂરા અમારા દાંતા તાલુકામાં બાજરી પાક, મગફળી એ બધું સાપ વિનાશ થઈ ગયું છે। સરકાર અમારા અમે જોવે, વિનંતી કરું છું સરકારને કે કોઈક ને કંઈક અમારે થોડી ઘણી સહાય આપે। પાક જે આડો પડી ગયો છે, ફારો ઊભો થશે કે કેમ? એ અમારે પાક આડો થઈ ગયો, કશું કોઈ ઊભું થવાનું નથી, બેકાર જવાનો છે બધું। વાત ગીર સોમનાથની। ગીર સોમનાથમાં ગુરુકુળના સ્વામી પર સનસનીખેજ આક્ષેપ મુકાયા છે। સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી પર વિદ્યાર્થીના પરિવારજનોના આક્ષેપ। મોટા સમઢિયાળાના ગુરુકુળના સ્વામી વિવાદમાં સપડાયા છે। બાળકના પિતાએ સનસનીખેજ આક્ષેપ મૂક્યો છે। બાળકને સાધુ બનાવવા માઇન્ડ વોશ કર્યાનો આક્ષેપ છે। ગીર ગઢડાના મોટા સમઢિયાળા ગુરુકુળની આ ઘટના પરિવારજનોનું કહેવું છે કે બાળક કોઈ પ્રસંગમાં નથી આવતું, ઘરે આવે તો કોઈની સાથે બોલે નહીં, માત્ર સ્વામી સાથે જ વાતો કરતો હોવાનો પરિવારજનોએ દાવો કર્યો છે। બાળકના માતા પિતાનું કહેવું છે કે તે ઘરે આવે પણ પાછો જતો રહે। ગુરુકુળમાં જ રહેવાની બાળકની જીદ હતી। સ્વામી અને બાળકના ઓડિયોમાં ચોંકાવનારી વાતચીત સામે આવી છે। બાળકને હઠ કરવાનું સ્વામી બાળકને શીખવાડે છે। ગુરુકુળ આવવાની કોઈ ના પાડે તો જમવાનું નહીં। બાળક અને સ્વામી વચ્ચેની આ ઓડિયો ક્લિપમાં પણ સનસનીખેજ વાતચીત થઈ રહી છે। हेलो हेलो। अरे 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 गुरु केम छे? हारो। काना ने काल फोन कर्यो तो पण नतो उपाड्यो, जई उपाड्यो तो પછી ઓલા ફોન માંથી ન કરે, પછી ચાર ફોન ઓલામાં કર્યા હતા તમારામાં। એવું હતું? અને કેદી આવવાનું છે? તમે કે કાલ આવી જાવ? કાલ? હા હા રેડી, તાર વાટ જોઈશ। કાલે સેટિંગ કાલે તો પરમ દિવસે ફાઇનલ। હા હા અત્યારથી નહીં કહેતો, ફોન અત્યારે આવી ગયો એટલે કાલે સવારમાં કીધું મને મૂકી દેજે। હા સાંજે બરાબર, પછી નથી ટાઈમ ને એવું કંઈ કરે ને કે તું ગુરુકુલ પૂછી લો સાહેબની ફ્રી હોય તો આ બધું આવતા હોય તો એને રહ્યો જાઓ, એમ કરવાનું। કાલે લઈ આવજે। હા સારું, મજા આવે ને અહીં નાઇટ ક્રિકેટ રમવાની। બાકી સારું છે ને બધું? હા કાલે આવશે પરમ દિવસે? કાલ સારી રીતે ગોઠવી લેજે, કાંઈ અટકે તો પાછું ખબર વગરનો બહારથી ગમે ત્યાંથી ફોન કરી દેજો મને। હા હેઠ રાખવાની હો, અને પછી ના પડીને એવું કરે ને તો ખાવાનું બધું બંધ કરી દેવાનું। હા પછી ક્યારે આવે એમ કહે ને તમે પાછું આવી આવે પરમ દિવસે પાછું આવી જાય એમ કહેવાનું। હા। બાળક અને સ્વામીની આ ઓડિયો ક્લિપથી ખળભળાટ મચી ગયો છે। સ્વામિનારાયણ ગુરુકુળના જનાર્દન સ્વામી પર અહીં ધોરણ 10માં અભ્યાસ કરતા બાળકના માતા પિતાએ ગંભીર આરોપ લગાવ્યા છે। બાળકના પિતાનું કહેવું છે કે તેમનો દીકરો ધોરણ 8થી મોટા સમઢિયાળા ગુરુકુળમાં અભ્યાસ કરે છે, જે હાલ ધોરણ 10માં છે, અને આરોપ છે કે સ્વામિનારાયણ ગુરુકુળના જનાર્દન સ્વામી દ્વારા તેમના દીકરાને સાધુ બનાવવા માઇન્ડ વોશ કરવામાં આવ્યું છે। મારો છોકરો 8થી ભણે છે ગુરુકુળમાં, અને અટાણે 10માની પરીક્ષા પૂરી થઈ છે। પરીક્ષા આપીને પૂરું કર્યું, વેકેશન પડ્યું ત્યારે લેવા ગયો ત્યારે આવ્યો નહીં, એટલે એમાં સ્વામીનો એના માઇન્ડ વોશ કરેલો છે। એટલે પછી મેં ધક્કો ખાધો, બીજી વાર હું ગયો તો એ મારીને લઈ આવ્યો। પછી અહીં ઘેરે ખાધું નહીં, પછી બીજા દિવસે એ ભાગીને વહી ગયો। પછી ત્યાં 10-15 દિવસ રોકાણો, પાછો આવ્યો, પછી 3 દિવસની બોલી કરીને આવ્યો। પછી એ રીતના એ બધી મેટલ આવી, પછી મેં એપ્લિકેશન નાખીને એનું બધું રેકોર્ડિંગ કર્યું છે। સ્વામી એ વાત થાય છે ને એ બધી, અને નોટબુકો પકડવાની છે 3। મારો છોકરો ગુરુકુળમાં સમઢિયાળા ગુરુકુળમાં ભણે છે સ્વામિનારાયણ, ને એને સ્વામીના કહેવાથી અમારા ઘરમાં કંઈ શાંતિ રહેવા દીધી નથી। મારા છોકરાને સ્વામીએ મગજ કંટ્રોલ કરી લીધો,
અને એ સાધુ થઈ જવાની કહેતો નથી અમારે સાધુ થઈ જવું, પણ એ સાધુ થવાની સંતોએ બધું પઢાવેલું છે, એ અમારા પાસે સબૂત છે. નહીં ખાતો પીતો નથી, સ્વામીના કહેવાથી ખાય છે. સ્વામી બન કહેવા કહે કે નથી ખાવાનો તો નથી ખાતો. અમે 8મા ધોરણમાંથી અમારા ભાઈના દીકરાને સમઢિયાળા ગુરુકુળમાં ભણવા મૂક્યો. એટલે અમને એમ હતું કે ગુરુકુળમાં રહે તો બીજા બધી રીતે સારા સંસ્કાર આવે. પણ એ સ્વામીએ એવું એનું માઇન્ડ કરી નાખ્યું કે ઘરે આવવા જ માગતો નથી, બરાબર. અને ઘરે લાવીએ તો પરાયણે એ સમઢિયાળા જવાની કોશિશ કરે. ઘરે આવે તો શું કરે? ઘરે આવે તો બસ એક રૂમમાં પુરાઈ રહે, ખાવા પીવાનું બંધ કરી દે. પછી સ્વામી ક્યારેક વાત કરી લે ફોનમાં, અમને ખબર વગરની. અને સ્વામી એમ કે ખાઈ લઈ જાય તો ખાય ને, ન ખાય. અમે બધું એનું રેકોર્ડિંગ ને બધું પ્રૂફ સાબિત કર્યું, બધું કીધું બધું. એના ઉપરથી અમને ખ્યાલ આવ્યો કે આમાં સ્વામીનો હાથ છે, સ્વામી જ આ બધું કરાવે. આ બાબતે તમે સ્વામીનો સંપર્ક કરવાની પ્રયત્ન કર્યો? સ્વામીનો સંપર્ક પ્રયત્ન કર્યો, પણ સ્વામી અમને મળ્યા જ નહીં ક્યારે. ત્યાં જાય એટલે સ્વામી હાજર હોય જ. જોકે આ સમગ્ર મામલે ગુરુકુળ કે જનાર્દન સ્વામી દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી, પરંતુ ગુરુકુળના પ્રિન્સિપાલે બ્રેન વોશની વાત નકારી કાઢી છે. અને પ્રિન્સિપાલે કહ્યું છે કે સ્વામી ગુરુકુળમાં નથી, તે જૂનાગઢ તરફ ગયા છે. સાહેબ, જે બ્રેન વોશની વાત છે એ બ્રેન વોશ નથી, બરાબર. અહીંયા તો આ ગુરુકુળ છે, બરાબર. આ તો ધાર્મિક સંસ્થા છે. આમાં ધાર્મિક રીતે અને શૈક્ષણિક રીતે બે રીતે અહીંયા જે શિક્ષણ છે એ આપવાનું હોય છે. અને આપણો સંતો છે એ હિન્દુ ધર્મનો પ્રચાર માટે તો સંતો છે, તો એ હિન્દુ ધર્મ માટે તો એ બધી વસ્તુ છે. દાખલા તરીકે બાળ સભાઓ છે, બરાબર, આવી સભાઓ લેતા હોય છે ને એમાં વાતો કરતા હોય છે, બરાબર. આટલું જ નહીં, બાળકના પરિવારજનો કહી રહ્યા છે કે વિદ્યાર્થી પાસેથી કેટલીક નોટબુક પણ હાથે લાગી છે, જેમાં સ્વામીએ માતા પિતાનો આદર નહીં કરવાના સંસ્કાર આપ્યા હોવાનો દાવો છે. માતા પિતા વિરુદ્ધ કેવા કૃત્યો કરવા, કેમ પરાણે બનાવવા તેવું લખાણ હોવાનું પણ પરિવારજનોએ જણાવ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે સ્વામી હાલ ગુરુકુળમાં નથી અને ક્યાંય પણ સામે આવી રહ્યા નથી. ઘરેલું શોધ સંસ્થા સ્કોચની એક રિપોર્ટમાં મોદી સરકારે રોજગારને લઈ મોટો દાવો કર્યો છે. રિપોર્ટમાં બતાવાયું છે કે પીએમ નરેન્દ્ર મોદીના 10 વર્ષના શાસનકાળમાં 51 કરોડ 40 લાખ રોજગારી ઊભી કરાઈ. આ રિપોર્ટ બનાવવા માટે 80 કેસનું અદ્યતન કરવામાં આવ્યું, જેના આધાર પર બતાવવામાં આવ્યું કે ક્રેડિટ યોજનાઓના કારણે 25 કરોડ 20 લાખ રોજગારી ઊભી થઈ, જ્યારે કે 19 કરોડ 17 લાખ રોજગાર સરકારી યોજનાઓથી ઊભી થઈ. રિપોર્ટમાં બિહાર, યુપી, ઓડિશા, બંગાળ જેવા રાજ્યોનું અદ્યતન કરવામાં આવ્યું. રિપોર્ટમાં બતાવવામાં આવ્યું કે કેવી રીતે કોઈ મહિલા કે વ્યક્તિએ સરકારી સહાયતાથી રોજગારી ઊભી કરી. રિપોર્ટમાં બતાવવામાં એ પણ આવ્યું કે રોજગાર ઊભો કરવામાં કેવી રીતે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની મદદ મળી. રિપોર્ટમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે ક્રેડિટ યોજના રોજગાર ઊભો કરવામાં મદદ સાબિત થાય છે. અને આ જ કારણ છે કે સરકારની નીતિ, નિવેશ અને યોજનાઓએ વ્યવસ્થાને તેજ ગતિ આપી છે. લોકો પોતાના અને સમાજ માટે રોજગાર ઊભા કરવામાં સફળ થયા છે. આ રિપોર્ટ થકી બતાવાયું છે કે મોદી સરકારે લોકોને પોતાના પગ પર ઊભા થવા અને પોતાના વ્યવસાયને ઊભો કરવામાં મદદ કરી છે. રિપોર્ટમાં મોદી સરકારને લઈને 5 મોટી વાતોનો ઉલ્લેખ કરાયો છે. રિપોર્ટમાં મોદી સરકારની નીતિઓથી કરોડો રોજગારી ઊભી થઈ છે. મોદી સરકારની નીતિઓથી અર્થવ્યવસ્થા મજબૂત થઈ છે. ક્રેડિટ ગેપમાં 12.1% ઓછો થયો. પ્રધાનમંત્રી જનધન યોજનાઓથી બેંક અને લોકોની વચ્ચેનું અંતર ઓછું થયું. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાથી કારોબાર માટે લોકો સુધી મદદ પહોંચાડાઈ. આ રિપોર્ટથી સ્પષ્ટ થાય છે કે ફક્ત સરકારી નોકરી જ રોજગારીનું માધ્યમ નથી. એક કારોબાર કે જે લોકો માટે રોજગાર ઊભો કરી શકે છે તે રોજગાર જ છે. એક રોજગાર એ પણ છે કે જેમાં દરેક વ્યક્તિ પોતાની મરજી અને સરકારી સહાયતાથી પોતાના માટે આર્થિક આઝાદીની વ્યવસ્થા કરી શકે. અન્ય મહત્વના સમાચાર, ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓના ઉત્તર પ્રદેશમાં ધામા. યુપીમાં હજુ 41 બેઠકો પર મતદાન બાકી છે, જ્યાં ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સંગઠનના નેતાઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો અને યુવા મોરચા, અનુસૂચિત જાતિ મોરચા સહિતના મોરચાઓને ભાજપે કામે લગાડ્યા છે. જેમાં ગુજરાત પ્રદેશ પક્ષમાંથી સિનિયર યુવાન નેતાઓને ઉત્તર પ્રદેશની 41 બેઠકો માટેના પ્રચાર પ્રસાર જવાબદારી સોંપી લોકસભામાં ચૂંટણી પ્રચાર માટે મોકલાયા છે. ભાજપની બેઠકો
વધુ મજબૂત થાય તે અર્થે ગુજરાત પ્રદેશના નેતાઓ અને દેશના વિવિધ નેતાઓને કામે લગાડ્યા છે. પીએમ મોદીના સંસદીય મત ક્ષેત્રમાં વારાણસી બેઠક પર ભાજપના સંગઠન મંત્રી રત્નાકર પાંડે અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ પ્રચાર કરશે. વારાણસી બેઠક ઉપર પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજી અને ગુજરાત રાજ્યના કેબિનેટ મિનિસ્ટર આરોગ્ય ઋષિકેશભાઈ અને તમામ કાર્યકર્તા પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. એ પછી અમેઠી જ્યાં યુવરાજ જે છે, શહેજાદા જે છે, રાહુલ ગાંધી એમને વાયનાડની તરફ સ્મૃતિ દીદી પહોંચાડી ચૂક્યા છે. ત્યાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને યુવા મોરચામાંથી સત્યદીપસિંહ પરમાર જે મંત્રી તરીકે કાર્યરત છે એ પ્રચાર કરી રહ્યા છે.